આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં 1 જુલાઈ 2024થી 3 નવા કાયદાને અમલમાં મૂકવામાં આવ્યું છે. આ 3 નવા કાયદાનું અલગ અલગ પાસાઓ છે, પણ મને લાગે છે કે કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ પાસા જો આ 3 કાયદામાં છે એ છે કે પોલીસની કામગીરી કરવાની જે પદ્ધતિ છે એમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના કારણે આ કેસીસમાં વધુમાં વધુ કન્વિક્શન થાય, આરોપીને સજા થાય. આ ટેકનોલોજીના ઉપયોગ આપણે જે કરી રહ્યા છીએ એ પૈકી એક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ ઈ-સાક્ષ્ય. ઈ-સાક્ષ્ય એટલે એક પોર્ટલ છે. કોઈ પણ ગુનો બને, પોલીસ બનાવની જગ્યા જાય ત્યારે ગુનાવાળી જગ્યાની પોલીસ પંચનામું કરતી હોય છે. અત્યાર સુધી આ પંચનામું મેન્યુઅલી થતું હોય છે. પંચનામું લખે, પંચ આવે, પંચ સહી કરે, એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી. હવે ઈ-સાક્ષ્ય આવ્યા પછી આ જે પંચનામું છે એ પંચનામું ગુનાવાળી જગ્યાનું આખું વિડીયો રેકોર્ડિંગ થઈ જાય. ઈ-સાક્ષ્યનું એક પોર્ટલ છે. એ ઈ-સાક્ષ્યનો ઉપયોગ કરવા માટે અલગ અલગ જે તપાસ કરનાર અમલદારો છે એમને વેરીફાઈડ યુઝર્સ બનાવવામાં આવ્યા છે. એ જેટલા વેરીફાઈડ યુઝર્સ છે એ તમામ વેરીફાઈડ યુઝર્સના મોબાઈલમાં ઓટીપીના માધ્યમથી આ ઈ-સાક્ષ્યનું જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ થાય. ગુજરાત રાજ્યમાં આશરે એવા 24,000 તપાસ કરનાર અમલદારો છે જે ઈ-સાક્ષ્ય માટે રજિસ્ટર્ડ થયેલા છે. એટલે એ તપાસ કરનાર અમલદાર જ્યારે ગુનાવાળી જગ્યા જાય એટલે ઈ-સાક્ષ્યના પોર્ટલથી એ લોકો ગુનાવાળી જગ્યાનું પંચનામું કરે, વિડીયો રેકોર્ડિંગ કરે. પંચોને પણ દેખાય, પોલીસને પણ દેખાય અને આખું જગ્યાનું પંચનામું થઈ જાય. એ પંચનામું થયા પછી ઈ-સાક્ષ્યના પોર્ટલ ઉપર સબમિટ બટન છે. એટલે સબમિટ બટનને પ્રેસ કરે એટલે આખું જે વિડીયો રેકોર્ડિંગ થયું હતું એ ઈ-સાક્ષ્યના પોર્ટલ ઉપર જતા રહે. કોર્ટમાં કેસ જ્યારે ચાલે ત્યારે આ FIR નંબરથી લિંક થયેલી વિડીયો રેકોર્ડિંગ જજ સાહેબ, મેજિસ્ટ્રેટ સાહેબ પોતાના કોર્ટમાં આજથી 6 મહિના પછી કે વર્ષ પછી જ્યારે કોર્ટમાં કેસ ચાલે એ આખું પંચનામું, આખું વિડીયો રેકોર્ડિંગ એ ત્યાં જોઈ શકે. એટલે એક એવિડન્શરી વેલ્યુ, જેનો એક એવિડન્સ જે એમનું છે એ જે તે વખતે જે દૃશ્ય વિડીયોમાં કેપ્ચર થઈ છે એ જ ને એ જ દૃશ્ય એમને કોર્ટમાં પણ જોવા મળે. એટલે એ પ્રકારથી ઈ-સાક્ષ્યના માધ્યમથી, ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વસનીયતા જે છે પંચનામુંની, એમાં પંચો પણ હોય, તપાસ કરનાર અમલદાર પણ હોય, એ બધું કોર્ટને દેખાય અને એના કારણે કોર્ટમાં આ કેસમાં સજા થવાની જે પ્રક્રિયા છે એનાને પણ મદદ મળતી હોય છે. એટલે ઈ-સાક્ષ્ય NIC તરફથી ડેવલપ કરેલી સાક્ષ્ય છે, કેન્દ્ર સરકાર તરફથી આ ડેવલપ કરેલી પોર્ટલ છે. આખા દેશમાં આ ઈ-સાક્ષ્યના ઉપયોગ થઈ રહ્યા છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસ દેશમાં ઈ-સાક્ષ્યના ઉપયોગમાં આજે નંબર 1 છે. આજે 90%થી વધારે FIR જે થાય ગુજરાતમાં એમાં ઈ-સાક્ષ્યનો ઉપયોગ થાય છે. એટલે વી આર નંબર 1 ઇન ધી કન્ટ્રી ઇન યુઝિંગ ધી ઈ-સાક્ષ્ય એપ્લિકેશન અને ઈ-સાક્ષ્યને FIRને લિંક કરવામાં આપણો પ્રથમ નંબર છે, જે જણાવતા મને ખૂબ આનંદ થાય.